અમદાવાદમાં ઇન્કમટેક્સ વિભાગના સર્વે આશ્રમ રોડથી ગોપાલ ડેરી રિવર હોટલ આઈટી ત્રાટક્યું છે। ડેરી હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રુપ પર દવાઈ બોલાવવામાં આવી છે। શહેરમાં 13 જગ્યા પર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। 75 થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે। મોટા પાયે બેનામી વ્યવહારો ઝડપાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો અમદાવાદમાં ઇન્કમટેક્સનું ફરી સુપર ઓપરેશન શરૂ થયું છે। માર્ચ એન્ડિંગ પણ નજીક છે ત્યારે ઇન્કમટેક્સ વિભાગની તવાહી અમદાવાદના એક ગ્રુપ પર જોવા મળી રહી છે। ડેરી તેમજ હોટલના ઉદ્યોગ સાથે સંકળાયેલું આ ગ્રુપ છે કે જ્યાં આગળ વહેલી સવારથી જ ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। હોટલ રિવેરા તેમજ ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા જે ગ્રુપના માલિકો છે તેમના ઉપર દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે। નિશિત દેસાઈ, ગૌરાંગ દેસાઈ સહિતના જે ભાગીદારો છે તેમના ઓફિસ તેમજ નિવાસ સ્થાન ઉપર ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ વહેલી સવારથી જ ત્રાટક્યા હતા અને દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે। અમદાવાદ શહેરમાં કુલ 13 અલગ અલગ જગ્યાઓ ઉપર હાલ આ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે। દરોડાની કામગીરીમાં કોઈ પણ પ્રકારની અડચણ ના આવે તેના માટે SRP નો કાફલો પણ સાથે રાખવામાં આવ્યો છે જેથી કરીને દરોડાની કામગીરી શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થઈ શકે। ડિજિટલ પુરાવો છે તે એકત્રિત કરવામાં આવી રહ્યા છે। માનવામાં આવી રહ્યું છે કે આ જે ગ્રુપ છે તેના દ્વારા ઇન્કમટેક્સ ફાઇલ કરવામાં મોટો ઘોટાળો કર્યો હતો અને આ જ કારણથી હાલ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। દરોડાના અંતે મોટા પ્રમાણમાં કર ચોરી ઝડપાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતીક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।